जगतजननी कुलदेवी श्री उमिया माताजी उमियाधाम ऊंझा संस्थान द्वारा आप सभी माई भक्तों पर हर हमेश आशीर्वाद बरसते रहे, ऐसी जीपीएमसी न्यूज 24/7 लाइव की प्रार्थना। નવરાત્રી પર્વનો થનગનાટ ખેલૈયાઓ માટે ઇકો ફ્રેન્ડલી ડસ્ટ ફ્રી ખેડા જિલ્લા નડિયાદમાં એક સાથે 3 મોટા ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન। ઇકો ફ્રેન્ડલી ડસ્ટ ફ્રી ગ્રાઉન્ડ ખેલૈયાઓ માટે તૈયારીઓનો આખરી ઓપ। ધારાસભ્ય પંકજ દેસાઈના માર્ગદર્શન હેઠળ હજારો ખેલૈયાઓ માતાજીની ભક્તિ અને આરાધનામાં લીન થશે। સનાતન હિન્દુ સંસ્કૃતિને એકતાના તાંતણે બાંધવાના હેતુથી અને સરદાર પટેલની જન્મભૂમિ ગણાતા સાક્ષરનગરી નડિયાદમાં ભક્તિભાવનું વાતાવરણ ઊભું કરવા માટે ધારાસભ્ય પંકજ દેસાઈના માર્ગદર્શન હેઠળ આ વર્ષે નવરાત્રી પર્વનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે। નડિયાદના 3 જુદા જુદા સ્થળોએ વિશાળ ગરબા મહોત્સવોનું આયોજન થયું છે, જેમાં હજારો ખેલૈયાઓ ભક્તિ અને શક્તિની આરાધના કરવા માટે ગરબે ઘૂમશે। ઇકો ફ્રેન્ડલી ડસ્ટ ફ્રી ગ્રાઉન્ડ ખેલૈયાઓ માટે તૈયારીનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। નવરાત્રીના 9 દિવસ દરમિયાન આયોજિત આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ભાગ લેશે। પારસ સર્કલ પાસે આવેલ બાસુદીવાડા ગ્રાઉન્ડ ખાતે સ્પંદન ગ્રુપ નવરંગ નવરાત્રી બિટ્સ પરિવાર દ્વારા નોંધણી કરાવેલ ખેલૈયાઓ માટે નિઃશુલ્ક ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં ગરબા રસિકો ભક્તિમય માહોલમાં માતાજીની આરાધના કરી શકશે। આ ઉપરાંત પીપલગ રોડ પર આવેલ રાધે ફાર્મ ખાતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે। આ સ્થળ મોટી સંખ્યામાં ખેલૈયાઓને આકર્ષી રહ્યું છે। આ જ માર્ગ પર આગળ બાળકો અને કિશોરો માટે ખાસ વૃંદાવન ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ બંને ગરબા મહોત્સવનું આયોજન મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। આ આયોજનથી નાના બાળકો પણ સુરક્ષિત અને આનંદમય વાતાવરણમાં ગરબાનો આનંદ માણી શકે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે। આમ ધારાસભ્ય પંકજ દેસાઈના માર્ગદર્શન હેઠળ નડિયાદમાં એકી સાથે 3 સ્થળોએ થયેલા આ વિશાળ આયોજનથી આખું શહેર નવરાત્રીના થનગનાટથી ગુંજી ઉઠશે। આ 3 સ્થળોએ હજારો ખેલૈયાઓ ગરબે ઘૂમીને માતાજીની ભક્તિ આરાધના કરશે અને ભક્તિ શક્તિના આ પર્વની ઉજવણી કરશે। આ સંદર્ભે ધારાસભ્ય પંકજ દેસાઈના અધ્યક્ષસ્થાને બાસુદીવાડા ગ્રાઉન્ડ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પ્રસંગે આયોજકો વિકાસ શાહ, પ્રજ્ઞેશભાઈ પટેલ, ચિરાગ પાઠક, તેજસ પટેલ, દિવ્યેશભાઈ બ્રહ્મભટ્ટ, પરાગભાઈ દેસાઈ, પરીનભાઈ બ્રહ્મભટ્ટ, મનીષભાઈ પટેલ, હિરેનભાઈ દેસાઈ, હેમાંગભાઈ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। મહત્વનું છે કે આ 3 સ્થળોએ ઇકો ફ્રેન્ડલી ડસ્ટ ફ્રી ગ્રાઉન્ડ રહેશે। આ ઉપરાંત સીસીટીવી ગ્રાઉન્ડ સજ્જ હશે। ગરબાના ગ્રાઉન્ડ સ્થળે ફાયર સેફટીની પણ વ્યવસ્થા ઊભી કરાઈ છે। આ સાથે ખેલૈયાઓને આકસ્મિક બનાવમાં ઝડપી સ્વસ્થ સેવાઓ મળે તે માટે તબીબની ટીમ સાથે ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ હશે। આ પ્રસંગે પત્રકારોને સંબોધતા ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું કે નડિયાદના ગરબા રસિકો શાંતિપૂર્ણ વાતાવરણમાં ગરબે રમી શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા ખાસ સેફટીને અનુલક્ષી ગ્રાઉન્ડ પર કરવામાં આવી છે। ગરબાના ગ્રાઉન્ડમાં બાઉન્સરો સુરક્ષાની કામગીરી કરશે તો પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રહેશે। વધુમાં તેમણે જણાવ્યું કે ખેડા અને આણંદ જિલ્લામાં નડિયાદમાં આ 3 ગરબા સ્થળે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રોજ અલગ અલગ ક્ષેત્રના અગ્રણીઓના હસ્તે મા જગદંબાની આરતીનું આયોજન કરાયું છે। આ ઉપરાંત સિનિયર સિટીઝન અને દિવ્યાંગો માટે પણ 9 પૈકી 1 દિવસ ફાળવી તેઓ પણ ગરબા રમી શકે તેવું આયોજન કરાયું છે। આમાં આયોજનથી નડિયાદમાં ભક્તિ અને એકતાનો અનોખો માહોલ ઊભો થશે। રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।